રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને ઝડપી પાડતી પોલીસે તેની પાસેથી 20.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરાના ગોત્રીના ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને કુલ 20.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં રાધા શ્યામ સુંદર, ગોર નિલાય અને જગન્નાથજી, બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ આવેલી છે. ભગવાન શ્યામ સુંદરનું સોનાનું કડું, સોનાની 3 ચેન તથા ગાય, બાજોટ, પલંગ જેવા ચાંદીના દાગીના મળી 1.5 લાખની ચોરી થઈ હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મહારાષ્ટ્રના નાગપુર જવાનો છે, જેથી પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમદાસને પકડી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે લીધા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે. તેની સામે નાગપુરમાં 3 અને ગોવામાં 1 ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂડબિદ્રી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશની કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે. આ ચોરીમાં તેના પાસેથી 60 મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 20.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan. Only in theaters this Eid.